હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજે આપણે અપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ગૂગલ ઉપર યુડાઇસ પ્લસ છે, એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર યુડાઇસ પ્લસ આપણે ક્લિક કરીશું. ત્યારબાદ યુડાઇસ પ્લસ સિલેક્ટ કરતાં આ રીતનું ડેશબોર્ડ ખુલશે. તેમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનો છે. તેમાં ગુજરાત સિલેક્ટ કર્યા બાદ ગો ઉપર ક્લિક કરતાં તો ગાઈઝ આ રીતનું બોર્ડ ખુલશે. તેમાં 2000 યર છે, એટલે કે વર્ષ 2024-25 છે એ સિલેક્ટ કરશું. ત્યારબાદ આ રીતનું આવશે. તેમાં આપણે તેને ક્લોઝ આપી દઈશું અને ડાબી સાઈડ જે લાઇનિંગ આપેલી છે તેમાં અપાર મોડ્યુલનું જે છે અપાર મોડ્યુલ તે ખોલવાનું છે. અપાર મોડ્યુલ ખોલશો એટલે આ રીતની જે બોર્ડ છે એ ખુલી જશે. અહીંયા હવે તે વિદ્યાર્થી છે એનું સિલેક્ટ ક્લાસ કે જે ધોરણને તમે અપાર આઈડી કરવા માંગતા હો તે ધોરણ છે એ ખોલવાનું છે. તો સિલેક્ટ કર્યા બાદ જો તમારે સેક્શન છે એટલે વર્ગ જો કદાચ અ બ ક હોય તો કરવાનું છે, તો તેના પર ક્લિક કરી અને ગો કરશો તો આ રીતનું બોર્ડ છે તેમ ખુલશે. અને તેમાં જો હવે એક વસ્તુ છે કે બાળકનું યુડાઇસ પ્લસની અંદર અને આધાર કાર્ડની સેમ જો સરખું જ નામ હશે તો જ તે જનરેટ થશે. જો પણ નામમાં ભૂલ હશે અથવા તો સરનેમમાં ભૂલ હશે, જન્મ તારીખમાં ભૂલ હશે તો અપાર આઈડી જનરેટ થશે નહીં. એટલે પહેલાં તો તમારે એ જ ચેક કરવું પડશે કે બાળકનું યુડાઇસ પ્લસમાં અને આધાર કાર્ડમાં નામ સરખા જ છે તો જ તે જનરેટ કરી શકાશે. તો ત્યાં જઈ માનો કે આપણે જનરેટ બટન ઉપર ક્લિક કરશું તો આ રીતનું જે ફોર્મ છે તે ખુલશે. ફોર્મની અંદર પહેલી જે લાઇનિંગ લખેલી છે તેમાં સ્ટુડન્ટ વિદ્યાર્થી છે તેના પિતાનું જે પ્રૂફ હોય એ પ્રૂફની અંદર આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, જે હોય તે લખી તેના પ્રમાણે તમારે નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જે પ્રૂફ સિલેક્ટ માતાનું કે પિતાનું જેનું છે એ લખવાનું છે. ત્યારબાદ અહીંયા કયું પ્રૂફ તમે જોડેલું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, એપિક કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ તે સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા જ તે ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે પાસપોર્ટ હોય તેનો નંબર લખવાનો છે. ત્યારબાદ નંબર લખ્યા પછી નીચે છે ધ પ્લેસ ઇઝ એ ફિઝિકલ કન્સલ્ટ, તો તેમાં તમારે જે સ્થળ લખવાનું છે કે જ્યાંથી તમે ભરતા હો ફોર્મ ત્યાંથી, અને અહીંયા જે દિવસે તમે તારીખ ભરી હોય તે લખવાની છે. અને તે ભરી અને આપણે અહીંયા સબમિટ આપીએ તો તે આપણે સબમિટ પર ક્લિક કરતાં જે તમારી જો બધી જ ડિટેલ સાચી હશે તો ફોર્મ છે એ જનરેટ થઈ જશે. તો મારો વિડીયો જો ગમ્યો હોય તો બધા લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો.